આંચકો શબનમ સેન્ટ્રલ જેલની બહાર શોએબ ભાઈજાનની બેચેનીથી રાહ જોતી ઊભી હતી. આજે શોએબ જેલમાંથી છૂટવાનો હતો. શોએબને રન્નાનું ખૂન કરવા માટે 14 વર્ષની સજા થઈ હતી. શબનમ રાહ જોતાં જોતાં ભૂતકાળની વાવના પગથિયાં ઉતરતી ગઈ. એની આંખો 14 વર્ષ પહેલાં બનેલી ઘટનાઓનું ફરી પુનરાવર્તન જાણે કોઈ ફિલ્મના ફ્લેશબેકની જેમ જોઈ રહી. આજે પણ એને બધી વાતો યાદ હતી. આદિત્ય, રન્ના, પન્ના, શોએબ, સોહા, શબનમ અને પંચમ આ 7 જણાની પાક્કી દોસ્તી, લગભગ કાયમ એ બધા સાથે જ હોય. એક જ સ્કૂલમાં સાથે ભણતાં અને આદિત્ય સિવાયના બધા એક જ ફળિયામાં રહેતા. બધાના ઘરની સ્થિતિ સામાન્ય, મધ્યમ વર્ગની હતી, જ્યારે આદિત્યના પપ્પા મોટા બિઝનેસમેન હતા. આદિત્ય આલિશાન બંગલામાં રહેતો હતો. આદિત્યના પપ્પાને આ બધા સાથેની દોસ્તી ખાસ પસંદ નહોતી, પણ એકના એક દીકરાને એ નારાજ કરવા નહોતા માંગતા. આ 7 જણાં અવારનવાર બર્થડે કે વાર તહેવારે આદિત્યની કારમાં જ ફરવા નીકળી પડતાં. આદિત્ય દિલ ખોલીને દોસ્તો પાછળ પૈસા ખર્ચતો અને એ ક્યારેય એનું અભિમાન કરીને રોફ ના બતાવતો. રન્ના ને પન્ના બંને જોડિયા બહેનો હતી, એટલે પન્ના રન્ના કરતાં 2 મિનિટ જ મોટી હતી. પંચમ એમનો મોટો ભાઈ હતો. શોએબ, સોહા અને શબનમ એ ત્રણેય ભાઈ બહેન હતાં. આદિત્ય, શોએબ અને પંચમ ત્રણેય સરખી ઉંમરના એટલે એક જ ક્લાસમાં હતાં, જ્યારે રન્ના પન્ના, સોહા 2 વર્ષ નાના એટલે એ ત્રણેય 2 વર્ષ પાછળ હતાં અને સૌથી નાની શબનમ એ બધાથી 3 વર્ષ નાની હતી. આદિત્ય અને પંચમને સંગીતનો ખૂબ જ શોખ હતો. બંનેના અવાજ પણ સુંદર એટલે સ્કૂલના ફંક્શનમાં તેમજ ઘરના કોઈ પ્રસંગે, પિકનિક, પાર્ટીમાં એ ગિટાર લઈને ગીતો ગાતાં. આમે આદિત્ય દેખાવમાં ખૂબ સુંદર અને આકર્ષક હતો, સ્વભાવે પણ મોજીલો, ઉદાર અને બોલકણો હતો. દોસ્તો માટે કંઈ પણ કરી છૂટવા તત્પર રહેતો એટલે આ 7ની ટોળકીનો જાણે લીડર હતો. પંચમ મધ્યમ બાંધાનો ઘઉંવર્ણનો, શાંત અને ઓછા બોલો હતો. શોએબ પડછંદ, શ્યામ વર્ણનો અને ગુસ્સાવાળો હતો. એ કોઈ પણ વાત પર ગુસ્સે થાય તો આદિત્ય અને પંચમ એને સમજાવીને શાંત કરી દેતાં. રન્ના ને પન્ના બંને દેખાવે ઘઉંવર્ણી, પરંતુ આંખ નાક નકશીદાર હતાં. રન્ના બોલકની અને નખરાળી જ્યારે પન્ના ઠાવકી અને શાંત, બંને બહેનો દેખાવે એક જ સરખી પણ સ્વભાવ તદ્દન અલગ. સોહા ખૂબ જ રૂપાળી પણ સ્વભાવે શાંત અને ઠરેલ, ઓછા બોલી. શબનમ સૌથી નાની નખખટ, તોફાની ને ચુલબુલી. એ બોલ્યા જ કરે એને ચૂપ કરાવવી પડે. આમ 7 જણાં અલગ અલગ દેખાવ અને સ્વભાવના પરંતુ 7ની દોસ્તી પાકી, લડે, ઝઘડે તોય પાછા ભેગા ને ભેગા. આદિત્યને આદિ અને શોએબને બધા સોબુ કહેતાં. શબનમને લાડથી બધા શબ્બો કહેતાં. હવે આદિ, સોબુ અને પંચમ કોલેજમાં આવી ગયા, પણ અચાનક શોએબના અબ્બુનું હાર્ટફેલથી અવસાન થતાં શોએબને ઘરની જવાબદારી આવી જતાં એને એના અબ્બુની હોટેલ સંભાળવી પડી, એટલે એને કોલેજને તિલાંજલિ આપી દેવી પડી. 2 વર્ષ પછી રન્ના, પન્ના અને સોહાએ પણ એમની જ કોલેજમાં એડમિશન લઈ લીધું અને હવે એ 5 જણાં કોલેજમાં ટોળી બનાવીને ઘૂમતા, ફરતા, મોજ મસ્તી કરતાં થઈ ગયા. કિશોરાવસ્થામાંથી એ લોકો હવે યુવાનીના ઉંબરે પહોંચી ગયા. આદિત્યના વ્યક્તિત્વથી કોઈ પણ આકર્ષાય, જ્યારે રન્ના, પન્નાને સોહા તો નાનપણથી આદિ સાથે રમ્યા, ભણ્યા, લડ્યા, ઝઘડ્યા હતાં એટલે સ્વાભાવિક રીતે એ ત્રણેય આદિને મનોમન ચાહવા લાગી ગઈ હતી. પણ આદિને પહેલેથી જ રન્ના ગમતી હતી એટલે એણે કદી પન્ના કે સોહા તરફ પ્રેમની દ્રષ્ટિથી તો જોયું જ નહોતું. આદિએ કોલેજમાં જ વેલેન્ટાઇન ડેને દિવસે બધાની હાજરીમાં રન્ના સામે પ્રેમનો એકરાર કરતાં કહ્યું, રન્ના, હું કોઈ આડીઅવળી વાત કર્યા વગર કહીશ, હું તને પ્રેમ કરું છું, શું તને હું પસંદ છું? મારા પ્રેમનો સ્વીકાર કરીશ, કહી નાટકીય અંદાજથી ઘૂંટણ પર બેસીને એની સામે લાલ ગુલાબ ધર્યું. રન્નાને પણ થોડો ઘણો અંદાજ તો હતો જ, અને પ્રેમ પણ હતો. એના ચહેરા પર શરમની લાલીમાં છવાઈ ગઈને એણે નજર ઝુકાવીને આદિના હાથમાંથી ગુલાબ લીધું ને ખુશીના ઉમળકાથી આદિને ભેટી જ પડી. પંચમ થોડા આશ્ચર્યથી, પન્ના અને સોહા થોડી નારાજગીથી એ બંનેને જોઈ રહ્યા, પણ પછી તરત જ એ બધાએ આદિ અને રન્નાને તાળીથી વધાવી લીધા અને પંચમે આદિને તો ઊંચકી જ લીધો. પંચમ બોલ્યો, ચાલો આજે તો હું જ બધાને પાર્ટી આપીશ ને હા આજે આપણે સોબુની હોટેલ પર જ જઈએ ને સોબુ અને શબ્બોને પણ આ ખુશ ખબર આપીએ, હેંગને, આદિ જીજુ. કહેતાં હસી પડ્યો. પન્ના અને સોહા બંનેએ પરિસ્થિતિ સમજીને પોતપોતાના આદિ માટેના એકતરફી પ્રેમને જાણે હૃદયમાં દબાવી દીધો. એ બંનેએ પણ ફિક્કું હસીને રન્નાને વધાઈ આપી.
કોલેજથી નીકળીને બધા સોએબની હોટેલ પર આવ્યા. પંચમે હરખથી સોએબ અને ત્યાં હાજર શબનમને આ ખુશખબર આપી તો શબનમ તો ખુશીથી ઉછળી પડીને બોલી, આદિ ભૈયા, આજે તો તમારે પાર્ટી આપવી જ પડશે, હેંગ ને પંચમ ભૈયા. ના ના, શબ્બો, આજે તો હું જ પાર્ટી આપીશ બધાને, પંચમે કહ્યું, ને બધા ધમાલ મસ્તી કરવા લાગ્યા, પણ ખબર નહીં કેમ, સોએબ ફક્ત, હું, હા, કરતો રહ્યો, જાણે એને ખુશી નહીં પણ ઈર્ષા ના થતી હોય. પણ એ તરફ કોઈનું ધ્યાન ના ગયું. સોહા સોએબને કહી રહી હતી, ભાઈજાન, એક વાત કહું. હું આદિને પ્રેમ કરતી હતી, કરું છું, પણ આદિ અને રન્ના એકબીજાને પસંદ કરે છે એટલે હું સ્વેચ્છાએ એ બંનેની વચ્ચેથી ખસી ગઈ છું, પણ હું કોઈને પણ પરણીશ તો નહીં જ. સોએબ સોહાને આશ્વાસન આપતાં બોલ્યો, સોહા, તને દુઃખી જોઈને મને પણ દુઃખ થાય છે, પણ શું થાય? પરાણે પ્રેમ તો ના થાય ને. પછી મનોમન બોલ્યો, આદિ તો મને પણ ગમે છે, હું પણ એને પ્રેમ કરું છું, પણ તારી જેમ કોઈને કહી શકતો નથી. સોએબને નાનપણથી આદિ ગમતો, એને વિજાતીય કરતાં સજાતીય આકર્ષણ વધુ થતું, પણ શરમ અને કોઈ શું કહેશે ના ડરથી ચૂપ રહેતો. એને હવે સોહા અને પોતાના આદિ સાથેના પ્રેમમાં રન્ના અવરોધરૂપ લાગવા લાગી, એ મનોમન રન્નાને નફરત કરવા લાગ્યો. એક દિવસ પ્રેમમાં હતાશ થયેલી સોહાએ નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો. કોઈને એનું કારણ ખબર ના પડ્યું, પણ સોએબને ખ્યાલ આવી ગયો કે સોહાએ કેમ આપઘાત કર્યો. બસ ત્યારથી સોએબની રન્ના પ્રત્યેની નફરત વેર લેવાની ભાવનામાં બદલાઈ ગઈ. એ રન્નાને મારવા માટેનો પ્લાન વિચારવા લાગ્યો. વિજાતીય આકર્ષણ એ સ્વાભાવિક હોય. પુરુષોને સ્ત્રીઓનું સૌંદર્ય આકર્ષે એ સ્વાભાવિક હોય, પણ સોએબને આદિ, સજાતીય આકર્ષણ માટે લાગણી હતી, એને સ્ત્રી માટે કોઈ આકર્ષણ નહોતું. ઉલટાનું રન્ના સ્ત્રી હોવા છતાં એણે સોહાનો અને પોતાનો પ્રેમ છીનવી લીધો છે, એવું એને લાગી રહ્યું હતું. આદિત્ય અને રન્નાના આજે એંગેજમેન્ટ થઈ ગયા. બધા ખૂબ ખુશખુશાલ હતા. ઉપરથી તો સોએબ પણ ખુશ હોવાનો ડોળ કરતો હતો, પણ અંદરથી એનો વૈરાગની બડબડતો હતો. એણે આદિત્ય અને રન્નાની એંગેજમેન્ટની ખુશીમાં પોતાની જ હોટેલ પર ભવ્ય પાર્ટીનું આયોજન કરી બધાને આમંત્રણ આપી દીધું. ગીત સંગીત અને છેલ્લે ડિનર વખતે સોએબે રન્નાના ખાવામાં ઝેર મેળવી દીધું અને રન્ના ટેબલ પર જ ઢળી પડીને ત્યાં દોડાદોડ થઈ ગઈ. તાત્કાલિક એને હોસ્પિટલ લઈ જવાઈ, પણ એ બચી ના શકી. ડોક્ટરે કહ્યું કે આ ફૂડ પોઈઝનિંગનો કેસ છે. ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો. એકલી રન્નાને જ કેમ ફૂડ પોઈઝન થયું, બાકી બીજાને કશું જ ના થયું. પોલીસ તપાસમાં CCTV ના ફૂટેજ જોતાં સોએબ રન્નાની ડીશમાં ઝેર નાંખતો દેખાયો ને એણે પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલી લીધો. આદિ, પન્ના, પંચમ અને શબનમ બધા આઘાતના આંચકાથી સોએબ સામે જોઈ રહ્યા, પણ એને એના ગુનાનો કોઈ પસ્તાવો નહોતો. એણે એનો અને બહેન સોહાના આપઘાતનો બદલો લઈ લીધો હતો. આજે સોએબ 14 વર્ષની જેલની સજા ભોગવીને આવ્યો હતો ને એને એ વર્ષો દરમિયાન એના ગુનાનો અંતરથી પસ્તાવો થઈ રહ્યો હતો. એણે શબનમને કહ્યું, शब्बो, कैसी है तू? सुन, मुझे सबसे पहले आदि की माफ़ी मांगनी है, मुझे उसके पास ले चल. બંને આદિના ઘરે આવ્યા. સોએબ આદિના પગમાં પડીને રડી પડ્યો ને બોલ્યો, आदि, मुझे माफ़ कर दे, मैंने बहुत बड़ा गुनाह किया है. कानून ने भले सजा दी, पर तू मुझे जब तक माफ़ नहीं करता, मेरे दिल को सुकून नहीं मिलेगा यार. આદિએ સોએબને ઉઠાડ્યો ને ભેટી પડ્યો અને ઘરમાં લઈ ગયો. ઘરમાં પન્નાને જોતાં સોએબે પ્રશ્નાર્થ નજરે આદિ સામે જોયું. આદિએ કહ્યું, પન્ના પણ મને પ્રેમ કરતી હતી. રન્નાના ગયા પછી પન્ના મને માનસિક સહારો અને આશ્વાસન આપતી રહી હતી ને મેં પણ એના પ્રેમને સ્વીકારી લીધો ને અમે પરણી ગયા, ને જો આ અમારી દીકરી સોના. સોનુ બેટા, અહીં આવતો. 11 વર્ષની સોનુ આદિ પાસે આવીને બેસી ગઈ. સોએબ વિચારી રહ્યો કે જીવનમાં કેટલા રૂપ અને ઘટનાઓની અવિરત ચાલતી ઘટમાળ. એમની 7 જણાની જિંદગીએ કેટલાંક બદલાવ જોયા.